સાવલી નગરમાં રોડ રસ્તા પર અસંખ્ય ખાડા પડી જતા સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતાએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। સાવલી નગરમાં નગર પ્રવેશ દ્વારથી લઈ આગળ અને બસ સ્ટેન્ડ વિસ્તારથી મુખ્ય બજાર અને વડોદરા ભાગોળ ખાડિયા બજાર સહિતના રસ્તા પર વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થતા બહોળી અવરજવર વાળા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અસંખ્ય ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો રાહદારીઓની હાલાકી માટે આજે સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અનોખી રીતે પાલિકાના વહીવટનો વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા જિલ્લાના સાવલી નગરના મુખ્ય બજાર સહિત સૌથી વધારે બાઇક, એસટી બસ અને ખાનગી વાહનો સહિત રાહદારીઓની અવરજવરવાળા વિસ્તાર બસ સ્ટેશન પાસે વરસાદના કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતાં ખૂબ જ મોટા ખાડાઓ પડી જવાને કારણે લોકો રાહદારીઓ મુશ્કેલ રાહે પસાર થઈ હાલાકી ભોગવી રહ્યા હતા। સાવલી નગરમાં સતત 3 વર્ષથી સત્તાધારી પક્ષ બીજેપીનું શાસન હોવા છતાંય માર્ગની મરામત ન થતાં આજે સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ અને કોંગી કાર્યકરોએ સ્થળ પર કેક કાપી લોકોને લોલીપોપ વહેંચી પાલિકા વહીવટનો વિરોધ પ્રદર્શનનો મેસેજ સાવલી સોશિયલ મીડિયામાં ફરતા સફાળી જાગેલા પાલિકાના તંત્ર દ્વારા ખાડાઓનું પુરાણને બદલે જેસીબી મશીનથી ટેકરાઓને છોલી ઢાંકી પીછોડો કરવા પ્રયત્નો કર્યો હતો। છતાંય નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ સ્કૂટર લઈ સ્થળ પર આવી કમળના નિશાનવાળો ઝંડો રોડ પર લગાવવા પ્રયત્નો કર્યો હતો। હાજર ભાજપ કાર્યકર તેઓ પાસેથી લઈ સાઈડમાં જતા હસમુખભાઈ સહિતના કાર્યકરોએ રસ્તા વચ્ચે ટેબલ ગોઠવી કેક કાપી અવરજવર કરતા રાહદારીઓ વાહન ચાલકોને ખવડાવ્યો હતો અને હાલમાં રોડની મરામત લોકોને પાલિકાની લોલીપોપ ગણાવી લોલીપોપની વહેંચણી કરી પાલિકાના વહીવટનો જનજાગૃતિ માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉપરોક્ત બાબતે નગરપાલિકા ઓફિસનો સંપર્ક કરતા મૌન સેવી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। વિરોધ પક્ષના નેતા તરીકે સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના કોંગ્રેસના કાર્યકરો થકી આજે સાવલી બસ સ્ટેન્ડ પાસે જે ખાડા પૂરવા જે પડેલા હતા એને લઈને કેક અને ચોકલેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। જે સંદર્ભે આ તમે જોઈ રહ્યા છો નગરપાલિકાવાળા 4:30 વાગ્યાનો ટાઈમ હતો, 4 વાગે જેસીબી લઈને બધું સરખું કરવા માંડ્યા છે। એટલે આ મોટામાં મોટી સાવલી નગરને લોલીપોપ નગરપાલિકા તરફથી જ્યાં સુધી તમે વિરોધ નહીં કરો ત્યાં સુધી કોઈ કામ થાય નહીં। આજે અમે વિરોધ કર્યો છે તો આ લોકો કામ કરવા નીકળ્યા છે। આ જ વસ્તુ એ જાતે પણ કરી શકતા પણ યથાશક્તિ કે કરવાની કોઈ શક્તિ એમનામાં છે નહીં અને કોઈ વિચારસરણી વગરનું આ દિશાવિહીન નગરપાલિકાનું તંત્ર છે। ભારતીય જનતા પાર્ટીને 20 વર્ષથી ખોબે ને ખોબે સાવલીના નગરોએ મત આપેલા છે, એનું આ જ પરિણામ છે અને એને લઈને જ આ કામ કરતા નથી। આ નગર સેવા સદન નહીં પણ મેવા સદન સમજી બેઠા છે। નગર સેવકો કોઈ દિવસે ગામમાં કોઈ પ્રજાના હિતનું કામ લઈને નીકળ્યા નથી અને નીકળશે બી નહીં એવી ખાતરી આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। હસમુખ પટેલ, સાવલી નગર સેવા સદન વિરોધ પક્ષના નેતા।